સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતું ઝી 24 કલાક અનેક પુરાવા આપે છે, લાઈવ રેડ કરે છે, બોગસ તબીબોને પકડે છે, બોગસ હોસ્પિટલને ખુલ્લી પાડે છે। તેમ છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા। ઝી 24 કલાકે ખ્યાતિકાંડ ઉજાગર કર્યું, મહેસાણાનું નસબંધી કાંડ ઉજાગર કર્યું, આજે બોગસ તબીબોને પકડ્યા। હવે તો જાગો આરોગ્ય મંત્રી। ગુજરાતમાં હજારોની સંખ્યામાં બોગસ તબીબો સારવાર કરે છે, દવાખાના ખોલી દે છે, લોકોને બાટલા પણ ચડાવે છે। ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી રહ્યા છે આ બોગસ તબીબો। જો કડક કાર્યવાહી સમયસર નહીં થાય તો કેટલાક લોકો મોતને ભેટશે। જાગો આરોગ્ય વિભાગ, આરોગ્ય મંત્રાલય ક્યાં છે? આરોગ્ય અધિકારીઓને શરમ હોય તો કાર્યવાહી કરે। ગુરુવારે સુરતમાં 13 નકલી ડોક્ટર પકડાયા હતા। સુરતમાં તો નકલી ડોક્ટર બનાવવાની જાણે કોલેજ ચાલતી હતી। ઝી 24 કલાકે ઝોલાછાપ ડોક્ટરોને ત્યાં રેડ પાડી। બીએમએસ ડોક્ટરો દર્દીને બાટલા ચડાવી રહ્યા છે। સુરતમાં દુકાનોમાં હોસ્પિટલો શરૂ કરી દેવામાં આવી છે। કોઈની પાસે બીએમએસની ડિગ્રી તો કોઈની પાસે બીએમએસની ડિગ્રી। આરોગ્ય અધિકારીએ કહ્યું કે બીએમએસ બાટલા ચડાવી શકે નહીં। બીએમએસ ડોક્ટર એમબીબીએસ ડોક્ટર્સ જેવી કામગીરી કરે છે। સુરતમાં આરોગ્ય વિભાગ જાગો, ઝોલાછાપ ડોક્ટરો ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે ક્લિનિક। શકો છો અહીં ખાસ કરીને ઓમ સાઈ ક્લિનિક, ખાસ કરીને તેની જો ડિગ્રીની વાત કરીએ તો બીએમએસ એટલે કે હોમિયોપેથિક દવા આપી શકે છે, પરંતુ આપ જોઈ શકો છો ફેમિલી ફિઝિશિયન અને સર્જન આ બંનેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે। એટલે કે આપ જોઈ શકો છો ડિગ્રી ના હોવા છતાં સર્જનનું બોર્ડ મારી દીધું છે અને આ ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે તબીબ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત जी डिग्री છે हमारी पास डिग्री છે। कौन सी सर्जन की डिग्री है? अरे બેચલર આયુર્વેદ મેડિકલ અને સર્જરી બીએમએસ ની બીએમ હા જો સર્જન ક્યાં માર્યું છે? સર્જન માર્યું છે અમે ક્યાં માર્યું? ચાલો દેખાડો મને હા ચાલો દેખાડો મને ક્યાં માર્યું છે સર્જન? આપણી સાથે કઈ ડિગ્રી છે તમારી પાસે? ને આપ જોઈ શકો છો બીએમએસ ની જે ડિગ્રી છે અને આ ડિગ્રીમાં ખાસ કરીને જે લોકોની જે સારવાર હોય છે તે ફક્ત દવા આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં જે બાટલા છે તે બાટલા પણ ચડાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। બેન શું થયું છે? ક્યાં હુઆ है? डेंगू। और कब से बॉटल चढ़ रही है? 3 रोज से। तीन रोज से। 3 दिवस की। रोज कितने चढ़ाते हैं बॉटल? 1। और कहाँ इलाज करने आए हो? यहाँ कहाँ? कैलाश चौपड़ी। जी क्या हुआ है? बुखार लगा है। और कितने दिन से यहाँ पे चढ़ रहा है वो? बहुत फर्स्ट चल रहा है। फर्स्ट चल रहा है। फर्स्ट चढ़ रहा है। जी। कितने दिन से आ रहे हो? जी 2 दिन से। જી આપ જોઈ શકો છો જન્ના 3 દિવસ અને 2 દિવસથી જે દર્દીઓ છે તે આવી રહ્યા છે। આપણી સાથે તબીબ છે, બીએમએસ ની ડિગ્રી છે। મારી વાત સાંભળો, જિલ્લા આરોગ્ય વિભાગનું એવું કહેવું છે બાટલા ના ચડાવી શકો। તમે પેલા સાહેબ હારે વાત કરી લો, પેલા તમે આ સાહેબ સાથે વાત કરી લો। અમારા આયુર્વેદના મેન અધિકારી છે, હું તમને જે પૂછું એનો જવાબ આપો। અમારા સેક્રેટરી સાહેબ છે, બાટલા ચડાવવાનો ઇમરજન્સીમાં બધો રાઈટ છે અમને। લાવો કોઈ ચાલો દેખાડું। આપ જોઈ શકો છો આ રીતે બીએમએસ ની જે ડિગ્રી છે તે ડિગ્રી વાળા જે તબીબો છે તે તબીબો આ રીતે આપ જોઈ શકો છો આયુર્વેદિક દવાની સાથે એલોપેથિક જે દવાઓ છે તે પણ અહીં આપવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કાયદાનો જે પાઠ છે તે મીડિયાવાળાને હવે તેઓ અહીં બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે નાની જે દુકાન છે તે દુકાનની અંદર આ રીતે જે ક્લિનિક છે તે ક્લિનિક ખોલી દેવામાં આવ્યું છે। કેટલા દિવસથી 12 વર્ષથી પ્રભુ 12 વર્ષથી આ ડિગ્રીમાં જો અમને હાઈકોર્ટમાંથી ઓલો આવી વાંચો આ વાંચો। આરોગ્ય વિભાગ ખોટું બોલે છે? અરે પ્રભુ આરોગ્ય વિભાગ ખોટું બોલે છે? હાઈકોર્ટ ખોટું બોલે? આરોગ્ય વિભાગ ખોટું બોલે છે? અરે પ્રભુ ઇમરજન્સીમાં કરવાનું હોય, આ બધું ઇમરજન્સી હોય। જો પૂછો ને 3 દિવસથી તમે એનો રિપોર્ટ જુઓ, 3 દિવસથી ડેન્ગ્યુ એનો રિપોર્ટ જુઓ કાલે ઉલટી। શું જો 3 દિવસ? અરે પ્રભુ એમ ના હોય। તમે કોને? એ બેનને? બેન એટલા સિરિયસ નથી, એટલે બહુ વધારે સિરિયસ નથી। કેટલા બોટલ ચડાવ પૂછો દિવસમાં? એને એડમિટ નથી કર્યું। આવે છે તમારે ત્યાં? એક જ બોટલો ચડે રોજનો। જૂઠું બોલે 3 દિવસથી આવે છે ને? પણ અરે પ્રભુ એમ ના હોય પ્રભુ। અલગ હોય ને? ઇમરજન્સીમાં ઓલા ભાઈને પૂછો, આજ સવારમાં ચક્કર ખાઈને પડી ગયા હતા, પૂછો। તમારે બાટલા ચડાવવાનો રાઈટ છે કે નથી? અરે પ્રભુ ઇમરજન્સીમાં બધું છે। જો તમને નિયમ દેખાડો, તમે નિયમ જોતા નથી પ્રભુ। તમારી પાસે રાઈટ જ નથી, તમે બીજી હોસ્પિટલમાં કેમ રિફર ના કર્યા? અરે પ્રભુ અમને ઇમરજન્સીમાં બાટલો ચડાવવાનો રાઈટ્સ ઉપરથી અમને ભણાવ્યા ત્યારનો આપેલો છે। ભણાયું ક્યાંથી? ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર।
જી આપ જોઈ શકો છો જામનગરની યુનિવર્સિટી છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપ ઇમરજન્સીમાં બોટલ પણ ચડાવી શકો છો. આપ જોઈ શકો છો સુરતના જે પાંડેસરા વિસ્તાર છે તે પાંડેસરા વિસ્તારમાં આ રીતે જે ક્લિનિક છે તેનો રાફડો ફાટી નીકળ્યો છે. હું કેમેરામેનને ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો કહીશ કે અહીં એક નહીં પરંતુ એક જ લાઇનમાં આ રીતે બે દુકાન છોડો એટલે વધુ જે બે ક્લિનિક છે તે આ જ રીતે ઊભા કરી દેવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે આરોગ્ય વિભાગના જે ચેરમેન છે તેમને કોઈ પણ પ્રકારની તસદી લીધી નથી. હજી પણ જાડી ચામડીના જે અધિકારી છે તે એમ કહી રહ્યા છે કે પોતે ફિલ્ડમાં છે, જેને કારણે તેઓ અહીં આવી શકશે નહીં અને કામગીરી કરી શકશે નહીં. આપ જોઈ શકો છો ગત રોજ જે રીતે ઝોલાછાપ તબીબો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ જે અહીં જે ક્લિનિકો છે તે ક્લિનિકો આ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. જે દુકાન છે તે દુકાનની અંદર આ રીતે જે દુકાનો છે તે દુકાનોની અંદર ક્લિનિક ખોલી દેવામાં આવ્યું હતું. આ એ ક્લિનિક છે જે ગત રોજ જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેનું જે ક્લિનિક છે તે ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યું છે. આટલી મોટી ગંભીર બેદરકારી આરોગ્ય વિભાગની છે. ઝી 24 કલાક દ્વારા તેમને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા, તેમને સરનામું આપવામાં આવ્યા, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારી છે, ખાસ કરીને અનિલ પટેલ, પોતે ફિલ્ડમાં હોવાનું કહી બહાનું કરી રહ્યા છે. ખાસ કરીને તેમની જે કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે, જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતમાં